ખેડા જિલ્લામાં મહીસાગર નદીના વહેણને રોકવાની બાબત સામે આવી હતી। મળતી માહિતી મુજબ જિલ્લાના ઠાસરા તાલુકાના આખલાયા ગામે લોકમાતા મહીસાગરના વહેણને રોકી ગેરકાયદેસર રીતે કાચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો। ગ્રામજનોના કહ્યા પ્રમાણે આ બ્રિજ ગ્રામજનોએ ભેગા મળીને બનાવ્યો છે। સામે કાંઠે વધુ કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું અને દૂર થઈને જવું પડતું હોવાથી ગ્રામજનો દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અવારનવાર સમયમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકાર પાસે અહીં આગળ પણ બ્રિજ બનાવવાની માંગણી કરવામાં લોકોની માંગ ઉઠી છે, છતાંય ગ્રામજનોની સાથે સાથે ખનન માફિયાઓ પણ આ બ્રિજનો ઉપયોગ કરતા હતા। આમ તો ગેરકાયદેસર જ છે, પણ અમે આખવા પાખવા ગોમાવાળા થઈને બનાવેલો। એનું કારણ છે કે અમારી બેન દીકરીઓનો અમારે વ્યવહાર એ બાજુ છે, ઉતાર એ બાજુ છે। બીજા નંબરમાં અમારા આ ફેક્ટરીઓ છે, આ બાજુ જીઆઈડીસી ને એ બાજુ, એટલે આ બાજુ બધા કોમ ધંધા જાય છે, એટલા માટે મજૂરી માટે, એટલા માટે અમે રસ્તો પાડ્યો। અને એમને તો સાહેબ આ બાજુ અમારે બહુ ફરીને જવું પડે, 30-35 કિલોમીટરનો ડિફરન્સ પડી જાય છે। અને આ રસ્તા માટે અમે પણ ધારાસભ્યને રજૂઆત કરીશું, સંસદ સભ્યને રજૂઆત કરીશું, અને જરૂર પડશે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું। પણ પહેલા કરેલી રજૂઆત પહેલા તો આ જે અમારા જે આજુબાજુના ગામડા છે બધા લેટર પર લખીને આપે, પંચમહાલ મેં પણ લેટર પર લખીને આપેલું। શું કહેતો રસ્તો એટલે ગેરકાયદેસર તો ખરો જ અમે માનીએ છીએ, પણ અમારા માટે બહુ જ અનુકૂળ છે। કારણ કે અમારા 4-5 ગામના જે છોકરા મંજુ સર જીઆઈડીસીમાં જે નોકરી જાય છે એમના માટે બહુ જ અનુકૂળ છે। પછી બીજા નંબરમાં કે અમારી જે બેન દીકરીઓ હમી પાર વ્યવહાર અમારો એ બાજુ ચાલે છે। કારણ કે ડેસર ભાઈ ભુવાલ, ડુંગરીપરા, એટવા, ડીસર આ બધા જે અમારા છે ને બધા સંબંધીઓ છે, એટલે અમારા આવા જમ બહુ જ નજીક ને સારા સુગમ પડે છે। હવે આ બ્રિજ તૂટ્યો છે, આજે 2 દિવસ થયા છે, પણ એમાં હમણાં મુશ્કેલી ઘણી પડી છે, પણ અમે બધા ગ્રામજનોના આહવા પાહવાના સપોર્ટ લઈને અને પછી પણ અમે બનાવીશું એમ। કારણ કે અમારી માંગણી પૂરી ના થાય તો લગન અમે આ જ કરવાના છીએ। હા, માંગણી બી કરી છે, રજૂઆત કરેલી છે, હોમીની સાઈડના સરપંચોનું ભાઈ લેટર પર લીધેલું છે, ધારાસભ્યનું લીધેલું છે, અને ધારાસભ્ય જોડે અમે પણ આ માંગણી બી કરી છે। બ્રિજ બનાવ એટલે આવવા જવા માટે અમારા બહુ જ મુશ્કેલીઓ જે પહેલી પડતેલી એ મુશ્કેલીઓ ના પડે અમારા માટે। એટલે અમારે આવા જામ જયારે કે અમારે સેવાલિયા રહીને જવું પડે, ગળતેશ્વર બાજુ રહીને જવું પડે, આપણા વણિયા રહીને જવું પડે, જ્યારે આ સીધું અમારા ડેસર વાલાવારે સીધે એ બાજુ બધા અમારા વ્યવહારો પૂરા થાય। અમારે 20 થી 25 કિલોમીટર ડિફરન્સ પડી જાય।